નમસ્કાર દર્શક મિત્રો, માલણ મીડિયામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તારીખ 20 માર્ચ 2026ના રોજ મહુવા ડેપો બસ સ્ટેશન ખાતે માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ તેમના સાથી સંગઠન, નગરપાલિકાના સભ્યો, મહુવા શહેરના પત્રકારશ્રીઓ, ડેપો મેનેજર સાહેબ, ટીઆઈ સાહેબ, એસટી માન્ય ત્રણેય યુનિયનના આગેવાનશ્રીઓ અને તમામ ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓ તેમજ વર્કશોપ સ્ટાફ અને મુસાફર જનતાની હાજરીમાં આજે નવીન 3 ગુર્જર નગરી બસો અને 1 ડિલક્સ એક્સપ્રેસ બસનું લીલી ઝંડી આપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા ડેપોને 4 નવી બસ ફાળવણી થતાં મહુવાથી દ્વારકા 2 આવન જાવન માટે 2 ગાડીની આપણે વ્યવસ્થા મૂકવામાં આવી છે। ત્રીજી ગાડી આપણે જામનગર ખાતે મૂકવામાં આવી છે અને હમણાં આજે હાલમાં 6મી ગાડી આવી છે એ કૃષ્ણનગર અમદાવાદ ખાતે મૂકવામાં આવી છે। હવે આ લાંબા રૂટની બસો બધી રસ્તાઓની સુવિધાઓ વધતા સમયસર અને ઓછા સમયમાં આપણને મુસાફરીમાં પહોંચાડે છે। આપણે એક સૂત્ર છે કે સલામત સવારી ગુજરાતની એસટી સવારી, સમયસર સવારી એટલે ગુજરાતની એસટી સવારી। મહુવા ડેપોને વધારેમાં વધારે લાભો મળે એ માટે આપણે પ્રયત્નો કરશું અને બને ત્યાં સુધી લાંબા રૂટની જે આ ગાડીઓ મૂકવામાં આવે છે કૃષ્ણનગર, જામનગર, દ્વારકા અને હમણાં જ આપણે અઠવાડિયા પહેલાં પણ એક આપણે પાલનપુર પણ શરૂ કરી છે। એટલે સમગ્ર ગુજરાતમાં આ અઠવાડિયે 2000થી પણ વધારે નવી ગાડી આપણા ગૃહમંત્રી અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફાળવણી કરી છે।